વિદ્યાર્થીઓ, મેથ્સ 2માં છેલ્લે આપણે 2 ઉપપ્રમેય જોયા પેજ નંબર 21 પરના. હવે તેના પછી મહાવરા સંગ્રહ 2.2 છે. પેજ નંબર 21 પર મહાવરા સંગ્રહ 2.2ના 4 ઉદાહરણ આપ્યા છે અને પેજ નંબર 22 પર બીજા 2 ઉદાહરણ છે. એની નીચે સંકીર્ણ પ્રશ્ન સંગ્રહ 2 છે. એમાં પહેલા દાખલામાં સાચો પર્યાય શોધીને લખવાનો છે. સાચા પર્યાય નીચે અંડરલાઇન કરેલું છે, તે તમે લખી નાખજો અને મહાવરા સંગ્રહ 2.2ના પહેલાં 6 ઉદાહરણ લખશો, ત્યાર પછી સંકીર્ણ શરૂ કરજો. તો જોઈએ હવે મહાવરા સંગ્રહ 2.2 ઉદાહરણો. પહેલું ઉદાહરણ રકમ જુઓ. આકૃતિમાં y બરાબર 108 અને x બરાબર 71, તો રેખા M અને રેખા N સમાંતર થશે કે સકારણ લખો. સમાંતર છે કે નહીં એ જોવાનું છે અને જે પણ હોય એ કારણ સાથે. તો આકૃતિ જુઓ. આકૃતિ તમને અહીં આગળ આપી છે. રેખા M અને N અને રેખા L તેની છેદિકા છે. તો હવે ખૂણો x અને ખૂણો y આકૃતિમાં જે પ્રમાણે બતાવ્યા છે એ છેદિકાની એક જ બાજુના અંતઃકોણો છે. જો અંતઃકોણોનો સરવાળો 180 થાય તો તે બે રેખા સમાંતર થશે. જો સરવાળો 180 ન થાય તો રેખા સમાંતર નહીં થાય. તો જોઈએ આપણે શું લખ્યું છે. ખૂણો x અને ખૂણો y એ છેદિકાની એક જ બાજુના અંતઃકોણો છે. ખૂણો x વત્તા ખૂણો y બરાબર 71 ડિગ્રી પ્લસ 108 ડિગ્રી બરાબર 179 ડિગ્રી માટે, એટલે અહીં આગળ આપણને 179 મળ્યું. માટે ખૂણો x વત્તા ખૂણો y ઇઝ નોટ ઇક્વલ ટુ 180. એટલે આનો અર્થ કે સરવાળો 180 થતો નથી. માટે ખૂણો x અને ખૂણો y એ પૂરક કોણો નથી અને પૂરક કોણો નથી માટે રેખા M અને રેખા N સમાંતર નથી. એટલે આપણે કારણ પણ જણાવી દીધું છે કે જો અંતઃકોણો પૂરક ન હોય તો રેખાઓ સમાંતર હોતી નથી. બીજું ઉદાહરણ જુઓ. બીજા ઉદાહરણમાં શું આપ્યું છે? રકમ અને આકૃતિ સાથે ધ્યાન આપો. આકૃતિમાં જો ખૂણો A એકરૂપ ખૂણો B, તો સાબિત કરો કે રેખા L સમાંતર રેખા M. આકૃતિમાં ખૂણો A અને ખૂણો B એકરૂપ આપ્યા છે અને બે રેખાઓને સમાંતર બતાવવાની છે. A અને B ક્યાં છે એ ધ્યાન આપો. હવે જો ખૂણો A ઉપર આપ્યો છે અને ખૂણો B અહીંયા આગળ નીચે. આ બે એકરૂપ આપ્યા છે, એના ઉપરથી આપણે બે રેખાને સમાંતર બતાવવાની છે. આગળ આપણે ગણેલા ઉદાહરણમાં પણ જોઈ ગયા એમ આવે વખતે આપણે એક ખૂણો બીજો ધારવો પડે. તો અહીંયા આકૃતિમાં આપણે ખૂણો C ધાર્યો છે અને એ ધારીને એને આધારે હવે આપણે સાબિતી કરીએ છીએ. તો જુઓ, પક્ષ આકૃતિમાં જે આપ્યું હોય એટલે આકૃતિમાં ખૂણો A એકરૂપ ખૂણો B માટે સાધ્ય રેખા L સમાંતર રેખા M. તો સાબિતી નંબર 1. તમારી પાસે પુસ્તકો છે જ એટલે આકૃતિ એમાંથી જોતા જજો અને અહીંયા પણ છે જ. નંબર 1, ખૂણો A એકરૂપ ખૂણો B પક્ષ. હવે નંબર 2, ખૂણો A એકરૂપ ખૂણો C. આપણે અહીંયા જે ખૂણો C લીધો છે A અને C અભિકોણો થાય છે માટે ખૂણો A એકરૂપ ખૂણો C અભિકોણો. નંબર 3, હવે 1 અને 2માં જુઓ. ખૂણો A એકરૂપ ખૂણો B અને બીજામાં છે ખૂણો A એકરૂપ ખૂણો C માટે ખૂણો B એકરૂપ ખૂણો C. એટલે કે આપણે પરંપરિતતાનો જે ગુણધર્મ જોઈ ગયા છે કે પહેલો ખૂણો બીજા ખૂણાને એકરૂપ અને બીજો ખૂણો ત્રીજા ખૂણાને એકરૂપ, તો પહેલો ત્રીજાને. એ પ્રમાણે અહીંયા પણ પરંપરિતતાનો ગુણધર્મ લઈએ તો ખૂણો B એકરૂપ ખૂણો C વિધાન 1 અને 2 પરથી, એટલે કારણમાં તમારે વિધાન 1 અને 2 પરથી લખવાનું. પણ આકૃતિમાં જુઓ B અને C કેવા ખૂણા છે? તો ખૂણો B અને ખૂણો C કેવા છે? સંગત કોણો. ખૂણો B અને ખૂણો C સંગત કોણો છે માટે રેખા L સમાંતર રેખા M સમાંતર રેખાની સંગત કોણ કસોટી. B અને C એકરૂપ થયા પણ એ સંગત કોણો છે. જુઓ, આ બે સંગત કોણો છે. સંગત કોણો એકરૂપ તો રેખાઓ સમાંતર એ આપણી સંગત કોણ કસોટી છે, આપણે જોઈ ગયા છીએ. એટલે આપણને અહીંયા સાબિતી મળી જાય છે. હવે ઉદાહરણ 3 જુઓ. ઉદાહરણ 3 આકૃતિ જુઓ. આકૃતિમાં આપણને શું આપ્યું છે? જો ખૂણો A એકરૂપ ખૂણો B અને ખૂણો X એકરૂપ ખૂણો Y, તો સાબિત કરો કે રેખા L સમાંતર રેખા N. તો
એને આધારે પહેલાં આપણે પક્ષ સાધ્ય જોઈએ, પછી આકૃતિ પર ધ્યાન આપીએ. પક્ષ આકૃતિમાં ખૂણો એ એકરૂપ ખૂણો બી અને ખૂણો એક્સ એકરૂપ ખૂણો વાય, સાધ્ય રેખા એલ સમાંતર રેખા એન. હવે આકૃતિ તરફ ધ્યાન આપો. આકૃતિમાં જુઓ 3 રેખા આપી છે, એલ, એમ અને એન. જે રેખાઓ આપી છે એના પર ધ્યાન આપો. રેખા એલ, એમ અને એન 3 રેખા આપી અને રેખા કે તેની છેદિકા આપી. પહેલાં આપણને આપ્યું છે ખૂણો એ એકરૂપ ખૂણો બી, આ બે એકરૂપ આપ્યા, બરાબર. અને પછી બીજું આપ્યું ખૂણો એક્સ એકરૂપ ખૂણો વાય, આ બંનેને એકરૂપ આપ્યા. તો એના પરથી આપણે સાબિત કરવાનું છે કે રેખા એલ સમાંતર રેખા એન, એટલે કે આ બે સમાંતર થાય છે એવું સાબિત કરવાનું. આનો અર્થ એમ કે પહેલાં આપણે એલને એમ સાથે સમાંતર બતાવશું, પછી એમને એન સાથે સમાંતર બતાવશું, પછી પહેલી રેખા બીજીને સમાંતર, બીજી ત્રીજીને સમાંતર, માટે પહેલી ત્રીજીને સમાંતર એ આપણે બતાવશું. તો સાબિતી આપણી જોતા જાઓ, ધ્યાન આપો. સાબિતી જે આપ્યું છે એનો ઉપયોગ કરો. નંબર 1, ખૂણો એ એકરૂપ ખૂણો બી, પક્ષ જે આપણને આપ્યું હોય તેનો જ આપણે ઉપયોગ કરી શકીએ. એ એકરૂપ બી, પણ આકૃતિમાં જુઓ એ અને બી કયા ખૂણા છે? ખૂણો એ અને ખૂણો બી એલ અને એમને જ્યારે છેદિકા કે છેદે ત્યારે તેનાથી બનતા સંગત કોણો છે. માટે નંબર 2માં રેખા એલ સમાંતર રેખા એમ સમાંતર રેખાની સંગત કોણ કસોટી. હવે નંબર 3, હવે શું આપ્યું છે આપણને? ખૂણો એક્સ એકરૂપ ખૂણો વાય, એ પણ પક્ષ, પણ એક્સ અને વાય કયા ખૂણા છે? જુઓ આકૃતિમાં એક્સ અને વાય આપણા વ્યુત્ક્રમ કોણો છે. એમ અને એન બે રેખા આપી હોય અને ત્યાં જે છેદિકા બતાવી એને આધારે એક્સ અને વાય આપણે પહેલાં જ જોઈ ગયા. આ એક્સ અને આ વાય તો બેઉ કયા ખૂણા છે? વ્યુત્ક્રમ ખૂણો. ઝેડ અક્ષરમાં બને છે, સમજાય છે બધાને? તો આ રીતે બનતા ખૂણાઓ છે. માટે એ બે એકરૂપ આપ્યા છે પણ એ વ્યુત્ક્રમ કોણો છે. માટે નંબર 4માં રેખા એમ સમાંતર રેખા એન સમાંતર રેખાની વ્યુત્ક્રમ કોણ કસોટી. આ બે જે રેખાઓ છે એનાથી બનતા, આ બે રેખાઓ અને એનાથી બનતા વ્યુત્ક્રમ કોણો એ બે એકરૂપ, તો બે રેખા સમાંતર, એટલે આપણને અહીંયા આગળ બે રેખા સમાંતર મળી. તો અહીંયા આપણને નંબર 4માં મળ્યું રેખા એમ સમાંતર રેખા એન, જેનું કારણ આપણે લખ્યું સમાંતર રેખાની વ્યુત્ક્રમ કોણ કસોટી. હવે વિધાન 2 અને 4 પર ધ્યાન આપો. ફરીથી વિધાન 2માં શું કીધું? રેખા એલ સમાંતર રેખા એમ મળી, 4માં મળી રેખા એમ સમાંતર રેખા એન. તો આને આધારે પહેલી રેખા બીજીને સમાંતર, બીજી ત્રીજીને સમાંતર, માટે પહેલી ત્રીજીને સમાંતર. તો રેખા એલ સમાંતર રેખા એન વિધાન 2 અને 4 પરથી. એટલે આ રીતે તમે પ્રમેયની સાબિતી લખી શકો છો. હવે ચોથું ઉદાહરણ જોઈએ. ચોથા ઉદાહરણમાં રકમ જુઓ અને ધ્યાન આપજો બરાબર. ચોથા ઉદાહરણમાં આપણને શું આપ્યું છે? આકૃતિમાં કિરણ બી એ સમાંતર કિરણ ડી, ખૂણો સી બરાબર 50° અને ખૂણો ડી બરાબર 100°. તો ખૂણા એ બી સીનું માપ શોધો. સૂચના આપી છે, ચોપડીમાં જોજો બરાબર. બિંદુ સીમાંથી રેખા એ બીને સમાંતર રેખા દોરો. તો પહેલાં આપણે આકૃતિ સમજી લઈએ જે આપ્યું છે એના પરથી. આકૃતિ સમજો, ધ્યાન આપો. શું કીધું? કિરણ બી એ સમાંતર કિરણ ડીઈ. કિરણ બી એ એટલે આ કિરણ સમાંતર કિરણ ડીઈ, આ બે સમાંતર છે એવું આપ્યું છે આપણને. ખૂણો સી 50°, આ ખૂણો આપણને આપ્યો 50°, અને ખૂણો ડી 100°. ખૂણો ડી આપણને આપ્યો 100°. તો આપણને ખૂણા એ બી સીનું માપ શોધવા કીધું. આ જે ખૂણો છે ખૂણો એ બી સી, આનું આપણને માપ શોધવા કીધું છે. અને જે સૂચના આપી છે એને આધારે જે રચના આપણે કરવાની છે. શું સૂચના આપી? બિંદુ સીમાંથી રેખા એ બીને, એટલે આ જે કિરણ એ બી બતાવ્યું એ ધારો કે રેખા એ બી હોય તો એને સમાંતર રેખા દોરવાની છે. એટલે જો આપણે સમાંતર રેખા દોરી છે તો એના ઉપર બિંદુ લીધા પી અને ક્યુ, એટલે કે બિંદુ સીમાંથી રેખા એ બીને સમાંતર રેખા પી ક્યુ દોરો એવું કીધું છે, જે આપણે દોરી. તો હવે ધ્યાન આપો. આના પરથી આપણે ખૂણા એ બી સીનું માપ શોધવાનું છે. તો અહીં એક એક બાબત જોતા જાઓ અને એને આધારે પ્રમેય કરતા જવાનું છે. તો પહેલું જે આપ્યું છે એનો ઉપયોગ કરો. કિરણ બી એ સમાંતર કિરણ ડીઈ, તમને આગળ બતાવ્યું એમ કિરણ બી એ સમાંતર કિરણ ડીઈ. હવે આ બે કિરણ સમાંતર છે તો એનો અર્થ એમ કે
જે રચના આપણને આપી, રચનામાં શું કીધું આપણને? રેખા એ બી સમાંતર કિરણ પી ક્યુ, એ આપણે બીજામાં લઈએ. એટલે પહેલું વિધાન કિરણ બી એ સમાંતર કિરણ ડી ઈ પક્ષ, અને બીજું જે આપણે રચના કરી રેખા એ બી સમાંતર રેખા પી ક્યુ, કારણ લખ્યું રચના. તો આને આધારે આપણને શું મળે? જો ધ્યાન આપો, પહેલાં અને બીજામાં સામાન્ય શું છે? બી એ અથવા એ બી. તો બાકીના બે એની મેળે સમાંતર, એટલે નંબર 3માં મળે કિરણ ડી સમાંતર રેખા પી ક્યુ, વિધાન 1 અને 2 પરથી. એટલે આકૃતિમાં જુઓ આપણને શું મળ્યું? કિરણ ડી સમાંતર રેખા પી ક્યુ, આ જે કિરણ છે સમાંતર રેખા પી ક્યુ, કારણ કે પહેલાં આપણને આ બે સમાંતર આપ્યા, એ બી સમાંતર પી ક્યુ પક્ષમાં, રચનામાં લીધું એ બી સમાંતર પી ક્યુ. તો એનો અર્થ એમ કે આ બંને સમાંતર, એટલે કઈ? તો કે રેખા ડી સમાંતર રેખા પી ક્યુ, આ આપણને મળ્યું. એ નંબર 3 વિધાન 1 અને 2 પરથી. હવે ધ્યાન આપજો, આ બે મળ્યું એના પરથી. જો ડી અને પી ક્યુ સમાંતર હોય અને એ વખતે આપણને છેદિકા આપણી ડીસી બને, તો કયા બે ખૂણા મળશે? નંબર 4માં જુઓ મેં લખ્યું છે ખૂણો ઈડીસી વત્તા ખૂણો ડીસી ક્યુ. ઈડીસી વત્તા ડીસી ક્યુ, આકૃતિમાં જુઓ ઈડીસી વત્તા ડીસી ક્યુ કયા છે? ઈડીસી વત્તા ડીસી ક્યુ, આ બંને બનશે અંતઃકોણો, છેદિકાની એક જ બાજુના અંતઃકોણો. તો એનો સરવાળો 180°. આ બેનો સરવાળો 180°. આમાં આપણે ઈડીસીની કિંમત 100 મૂકશું, તો એની મેળે આપણને બેનો સરવાળો 180, એટલે ડીસી ક્યુ કેટલું મળશે? 180માંથી 100 બાદ કરીએ એટલે 80. જો આપણે શું લખ્યું છે એના પર ધ્યાન આપો. તો અહીંયા ખૂણો ઈડીસી વત્તા ખૂણો ડીસી ક્યુ બરાબર 180°, છેદિકાની એક જ બાજુના અંતઃકોણો. પછી એનો અર્થ એમ કે ખૂણો ડી વત્તા ખૂણો ડીસી ક્યુ બરાબર 180°. આને આપણે ખૂણો ડી પણ લખી શકીએ. હવે ખૂણા ડીનું માપ 100 આપ્યું, તો 100 વત્તા ખૂણો ડીસી ક્યુ બરાબર 180°. 100ને બીજી બાજુ લઈ જાઓ, માટે ખૂણો ડીસી ક્યુ બરાબર 180° ઓછા 100° બરાબર 80°. તમને આકૃતિ પરથી સમજાવ્યું એમ. હવે આપણે શું જોવાનું છે? વિધાન નંબર 5માં ખૂણો બીસી ક્યુ, આકૃતિમાં જોજો ખૂણો બીસી ક્યુ, આખો ખૂણો બીસી ક્યુ લઈએ. કેમ ખૂણો બીસી ક્યુ લેવાનો છે એ ધ્યાન આપો. કે આપણને શોધવા કીધું છે એ બી સી, કયું શોધવા કીધું છે એ જુઓ પહેલાં, પછી સમજો. હવે આપણને શોધવા કીધું છે એ બી સી, એની સાથે આપણું બીસી ક્યુ, આ બંને વ્યુત્ક્રમ કોણો બનશે. તો આપણે જો બીસી ક્યુનું માપ શોધી લઈએ તો આપણને એ બી સીનું માપ મળે. એટલે કે હવે આપણે બીસી ક્યુ આખું શોધવાનું છે. એમાંથી આપણે ડીસી ક્યુ શોધી લીધું, અને બી સી ડી એટલે કે ખૂણા સીનું માપ આપણને આપેલું છે, એટલે એ બેનો આપણે સરવાળો કરશું. તો જુઓ રીત. હવે ખૂણો બી સી ક્યુ, એટલે અહીંયા આગળ આપણને ખૂણો બી સી ક્યુ જે છે બરાબર બી સી ડી વત્તા ડીસી ક્યુ. જુઓ ખૂણો બીસી ક્યુ બરાબર ખૂણો બીસી ડી વત્તા ખૂણો ડીસી ક્યુ, આસન્ન કોણો છે એટલે આસન્ન કોણોનો સરવાળો. બીસી ડી એટલે કે ખૂણા સીનું માપ આપ્યું છે 50°. જુઓ ખૂણા બીસીડીનું માપ 50° વત્તા ડીસી ક્યુનું આપણને મળ્યું 80°. સરવાળો કર્યો તો આપણને બંનેનો સરવાળો 180°. આ ખૂણો મળ્યો આપણને બીસી ક્યુ. હવે ધ્યાન આપો, બીસી ક્યુ બરાબર 130°. હવે જુઓ આપણને જે રચના પરથી આપ્યું મળ્યું છે રેખા એ બી સમાંતર રેખા પી ક્યુ, રેખા એ બી સમાંતર રેખા પી ક્યુ, એને આધારે શું મળશે? તો ફરીથી ધ્યાન આપો, આપણે જે રચના કરી છે રેખા એ બી સમાંતર રેખા પી ક્યુ, તો આપણને ખૂણો એ બી સી અને બીસી ક્યુ, બીસી ક્યુ એટલે આખો બીસી ક્યુ, બંને વ્યુત્ક્રમ કોણો મળશે. તો નીચે ધ્યાન આપો, માટે ખૂણો એ બી સી એકરૂપ ખૂણો બીસી ક્યુ, સમાંતર રેખાથી બનતા વ્યુત્ક્રમ કોણો. સમજાયું તમને? એટલે આ તમને બે વ્યુત્ક્રમ કોણો મળ્યા, એમાંથી આપણને બીસી ક્યુનું માપ કેટલું મળ્યું? 130. તો માટે એ બી સીનું પણ 130. જો ધ્યાન આપો, તો અહીંયા એક ખૂણો એ બી સી એકરૂપ ખૂણો બીસી ક્યુ, સમાંતર રેખાથી બનતા વ્યુત્ક્રમ કોણો, માટે ખૂણો એ બી સી બરાબર 130°. વિધાન 5 પરથી વિધાન 5માં આપણે બીસી ક્યુનું માપ શોધ્યું છે. એટલે તમને જે ફોટા મૂકું એના ઉપરથી બરાબર સમજી લેશો. હવે 5મું ઉદાહરણ જોઈએ. 5મા ઉદાહરણમાં પાના નંબર 22 પર એની રકમ આપી છે. આકૃતિ ધ્યાનથી જોજો. આકૃતિમાં શું કીધું છે?
પહેલાં તો રકમ જે આપી છે એ આપણે પક્ષમાં લખીએ. કિરણ AE સમાંતર કિરણ BD, કિરણ AF એ ખૂણા EABનો અને કિરણ BC એ ખૂણા ABDના દુભાજક છે. તમારી ચોપડીમાં થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે. એમાં કિરણ BC કયા ખૂણાનું દુભાજક એ નથી આપ્યું, એટલે તમને જે ફોટા મૂક્યા છે એમાં પક્ષમાંથી તમે એ સુધારી લેજો. કિરણ BC એ ખૂણા ABDના દુભાજક છે. હવે આકૃતિ પરથી પહેલાં આપણને જે આપ્યું છે એ આપણે સમજી લઈએ. શું આપ્યું છે જો, ધ્યાન આપજો. કિરણ AE સમાંતર કિરણ BD, આ આપણું કિરણ AE સમાંતર કિરણ BD આપણને આટલું આપ્યું છે, બરાબર. હવે બીજું શું આપ્યું આપણને? કિરણ AF એ ખૂણા EABનું દુભાજક. કિરણ AF જુઓ ક્યાં આપ્યું, આ કિરણ AF ખૂણા EAB એટલે આ આખા ખૂણાનું દુભાજક. એટલે જુઓ તમને જે બે ખૂણા બન્યા એ XX આપ્યા, સમજાય છે. પછી કિરણ BC એ ખૂણા ABDનો દુભાજક, આ આપણને આપ્યું કિરણ BC. કિરણ BC એ કયા ખૂણાનું? ખૂણા ABDનો દુભાજક. એટલે ત્યાં જે બે ખૂણા બન્યા, શું નામ આપ્યું એને? YY. તો દુભાજક એટલે બે બે ખૂણા એકરૂપ બનશે, આ તમને ખબર છે. તો આ દુભાજક આપ્યા આપણને, બરાબર. અને એના ઉપરથી હવે આપણે બતાવવાનું છે કિરણ AF સમાંતર રેખા, બતાવવાનું શું છે આપણે? રેખા AF સમાંતર રેખા BC. એટલે કે આ કિરણ AFને બદલે રેખા કીધું છે. એટલે કે આ રેખા AF સમાંતર રેખા BC, એટલે આ બે સમાંતર, એટલે કિરણને આધારે. તમને આકૃતિ પરથી સમજાયું હશે. હવે જુઓ ઉદાહરણ જોઈએ. એટલે આપણે પક્ષ લખ્યું અને સાધ્ય રેખા AF સમાંતર રેખા BC. એટલે આપણે બે કિરણને સમાંતર બતાવશું એટલે એના ઉપરથી રેખા સમાંતર થઈ જશે. હવે બરાબર ધ્યાન આપજો, જે લખ્યું છે એ અને આકૃતિ બંને પર. પહેલું જે આપણને કિરણ AF દુભાજક આપ્યો, ઉપર આકૃતિમાં જુઓ તમને ખ્યાલ આવશે. કિરણ AF આપણને સૌથી પહેલો દુભાજક આપ્યો છે, બરાબર. એને આધારે શું મળે? નંબર 1 ખૂણો EAF, એટલે આ ખૂણો EAF બરાબર ખૂણો FAB બરાબર એ કોનો અડધો થશે? ખૂણા EABનો, કારણ કે એનો દુભાજક છે F. તો દેટ ઇઝ ઇક્વલ ટુ હાફ ખૂણો EAB બરાબર X. કેમ? તો કારણ જે આપ્યું છે આપણને પક્ષમાં, કિરણ AF એ ખૂણા EABનો દુભાજક છે પક્ષ. ખ્યાલ આવ્યો હશે તમને. હવે નંબર 2 પર ધ્યાન આપો. નંબર 2 માટે આકૃતિ જુઓ. નંબર 2માં જે આપણને કિરણ BC દુભાજક આપ્યું છે એને આધારે શું કીધું છે? ખૂણો ABC બરાબર ખૂણો CBD. ધ્યાન આપો આકૃતિમાં. ખૂણો ABC એટલે આ ખૂણો બરાબર ખૂણો CBD બરાબર હાફ ખૂણો ABD, આખો ખૂણો ABD એના બંને અડધા છે, કારણ કે કિરણ BC આપણને દુભાજક આપ્યું. એટલે ને દેટ ઇઝ ઇક્વલ ટુ Y. ત્યાં આગળ નામ આપ્યા છે Y. અને કારણ એનું શું? તો કે કિરણ BC એ ખૂણા ABDનો દુભાજક છે પક્ષ. તો આટલું આપણને આપ્યું છે. હવે ધ્યાન આપો, એટલે X અને Y. પરંતુ જે સૌથી પહેલું પક્ષમાં આપણને શું આપ્યું? કિરણ AE પક્ષમાં સૌથી પહેલું જે આપ્યું એના પર ધ્યાન આપો, એ નંબર 3માં. પરંતુ કિરણ AE, એક મિનિટ, કિરણ AE સમાંતર કિરણ BD આ આપણું પક્ષ છે, બરાબર. હવે આ બે જો સમાંતર હોય તો આપણા બે ખૂણા આખા જે છે કયા? ખૂણો EAB અને ખૂણો ABD એ વ્યુત્ક્રમ કોણો બનશે. આકૃતિમાં જુઓ એટલે તમને ખ્યાલ આવશે. જો આકૃતિમાં કિરણ AE સમાંતર કિરણ BE માટે ખૂણો EAB એકરૂપ ખૂણો ABD એ બંને સમાંતર રેખાથી બનતા વ્યુત્ક્રમ કોણો છે. જો બે આખા ખૂણા એકરૂપ એટલે કે એના માપ સરખા, તો તેનો અડધો ભાગ પણ સરખો હોય. માટે હવે ધ્યાન આપતા જાઓ એક એક વસ્તુ જે લખી છે એના ઉપર. બે ખૂણા એકરૂપ માટે તેનો અડધો ભાગ, માટે આ જે વિધાન લખ્યું છે હાફ ખૂણો EAB બરાબર હાફ ખૂણો ABD, બંને બાજુનો અડધો કરતાં. પણ EABનું અડધું શું છે? અહીંયા જુઓ ઉપર આપણે લીધું છે, એમાંથી આપણને જે જોઈએ છે કયો લીધો? FAB. તો માટે ખૂણો FAB બરાબર ખૂણા ABDનું અડધું. ABDનું અડધું હવે આપણને જે જોઈએ
તો લીધું આપણે ખૂણો ABC. માટે ખૂણો FAB બરાબર ખૂણો ABC. માટે હવે બે ખૂણાના માપ સરખા તો એ બંને એકરૂપ. માટે ખૂણો FAB એકરૂપ ખૂણો ABC. પણ FAB અને ABC કયા ખૂણા છે? હવે ફરીથી તમારી આકૃતિમાં ધ્યાન આપો. FAB અને ABC જે એકરૂપ બતાવ્યા, કેમ આ બે લીધા? FAB ધ્યાન આપો. FAB એટલે આ ખૂણો, એટલે EABનો અડધો આ લીધો અને ABDનો અડધો આપણે કયો લીધો? ABC. કેમ આ બે લીધા? કારણ કે એ જુઓ, આપણને આ જે Z અક્ષર બને છે એમાં વ્યુત્ક્રમ કોણો બનતા દેખાય છે, એટલે આપણે આ બે લીધા. તમને સમજાયું હશે. માટે ખૂણો FAB એકરૂપ ખૂણો ABC જે આપણને ઉપરથી મળ્યા. પણ આ બે ખૂણા કયા છે? વ્યુત્ક્રમ કોણો. એ વ્યુત્ક્રમ કોણો છે, તો વ્યુત્ક્રમ કોણ કસોટીથી આ બે જે કિરણ છે કયા કયા? તો આપણે જોયું એ F અને BC આપણા વ્યુત્ક્રમ કોણો છે. માટે ધ્યાન આપો, કિરણ AF સમાંતર કિરણ BC સમાંતર રેખાની વ્યુત્ક્રમ કોણ કસોટી, અને બે કિરણ સમાંતર માટે રેખા પણ સમાંતર માટે રેખા AF સમાંતર રેખા BC. આ પાંચમું ઉદાહરણ હતું. છઠ્ઠું ઉદાહરણ લખી લેશો જે તમને સમજાવીશ નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.